નમસ્કાર મિત્રો, કોડીનાર તાલુકા પંચાયત પરિણામ 2026 જેમાં કોડીનાર તાલુકા પંચાયતની કુલ બેઠક 24 બેઠકમાંથી ભાજપ પાસે 11 બેઠક રહી અને કોંગ્રેસ પાસે 12 અને એક અપક્ષ પણ વિજયવંત થયેલ હોય. અત્રે તમે જોઈ રહ્યા છો, ખૂબ જ ઉત્સાહ મનાવી રહ્યા હોય. શારદાબેન જીતી ગયા હોય. શારદાબેન વેલણ સીટ ઉપરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી ગયા હોય અને લોકો તમે એને હર્ષ ઉલ્લાસથી એમને તેડી અને એનું સન્માન કરવામાં આવ્યું છે. તેઓને ફૂલહાર તેમજ તમે અત્યારે જોઈ રહ્યા છો કે નગરપતિ શિવાભાઈ સોલંકીને પણ એ મળી રહ્યા છે અને આ સિવાય તમામ લોકોનો એ આભાર પણ માને છે કે ભાઈ મારી ચૂંટણીમાં મારે વખતે તમે લોકો મારી સાથે રહ્યા હતા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર શારદાબેન માની રહ્યા હોય. અને તાલુકા પંચાયતના લડવૈયા એવા દક્ષાબેન કપિલભાઈ વાઘેલા જેઓ પણ વિજયવંત થયા હતા. પણ અને લોકો હર્ષ ઉલ્લાસથી ભારત માતા કી જય બોલી રહ્યા હોય, એમ કહી રહ્યા હોય કે શારદાબેન તમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. ओके 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 શારદાબેન ખૂબ ખૂબ અભિનંદન. જાળવો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે આ સામાન્ય સીટમાં તો પહેલાં મને એક સ્ત્રીને મોકો આપ્યો કે સામે પુરુષ હતા છતાં પણ મને એક મોકો આપ્યો. એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. અને આ જે ભારતીય જનતા પાર્ટીના પ્રખર કાર્યકર્તાઓને નાનામાં નાનાથી લઈ અને દિનુભાઈ સુધી, શિવાભાઈ છે, પ્રદ્યુમન સાહેબ છે, એ હરેક કાર્યકર્તાઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું કે તેને તડકો ના ગણતા સખત વિકાસને વેગ આપવા માટે, વિકાસને અને સેવાને આગળ લાવવા માટેના પ્રયત્ન માટે અને મારા માટે મહેનત કરેલી છે. ખૂબ આભાર. ભારત માતા કી જય! ભારત માતા કી જય! કેમ છો? રામ 95 મત, લલિતાબેન અરવિંદભાઈ સોલંકી 156 મત, શાંતિબેન કરશનભાઈ ગાદે 1806 મત અને હર્ષાબેન મયુરભાઈ ગાદે 2125 મત, નોટાને 21 મત મળેલા છે. તાલુકા પંચાયતનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. જયશ્રીબેન માલાભાઈ સોસા 251 મત, દક્ષાબેન વિપુલભાઈ વાઘેલા 1486 મત, દક્ષાબેન શૈલેષભાઈ વાઘેલા 1496 મત, નોટાને 39 મત મળેલા છે. તાલુકા પંચાયત સીટનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. ભારતીબેન જીવાભાઈ બારૈયા 1376 મત, મિત્તલ ભરતભાઈ ચાવડા 2316 મત, નોટા 170 મત. ભારત માતા કી જય! વંદે વંદે ફોટો
હાલો ભાઈ સાચા દક્ષાબેન આશીર્વાદ एक दो तीन चार शारदा बहन जय जयकार एक दो तीन चार शारदा बहन जय जयकार આશીર્વાદ લઈને હું આપી દઉં ભાઈને ભાઈ એવા કામ કરે કે એની કોઈ સીમા ન રહે ને વેલણ ગામની અંદર આમ ચમકતું રહે એવા આશીર્વાદ અમે આપીએ કે તમે એને જાગૃતતા લાવો એકતા લાવો પાણી વગર ભાઈ જો પાણી વગર ગામ નહીં રહે બાકી એ વાત છે તમારા ભાઈની પાકી